સુરતમાં 17 વર્ષીય એક યુવતીનું ચોથા માળેથી નીચે પટકાતા મૃત્યુ સર્જાયું છે, જોકે હજુ સુધી મૃત્યુ પાછળનું કારણ જાણી શકાયું નથી। સુરતના ભેસ્તાનમાં 17 વર્ષીય કિશોરી પાયલ ચોથા માળેથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું। 17 વર્ષીય કિશોરી પાયલ જે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાઈ ત્યાં 2 મહિના પહેલા ટ્યુશન ક્લાસમાં જતી હતી। આજે તે અહીં શા માટે આવી હતી અને કઈ રીતે ઘટના બની તે એક રહસ્ય છે। બનાવને લઈ પોલીસે જણાવ્યું હતું કે 17 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો। હાલ સીસીટીવીની તપાસ કરાઈ રહી છે। પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલ ખસેડાયો છે। પરિવાર દ્વારા પણ આક્ષેપો કરાયા છે, તે બાબતે પણ તપાસ કરાઈ રહી છે। માથા અને શરીરના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા છે। હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરાઈ રહી છે। આ બેસ્તાન ચોકડીની આગળ છે ને આ સોસાયટી સિલિકોન કોમ્પ્લેક્સ છે ને મારી છોકરી અહીંયા ભણતી નથી, એ બેસ્તાન ચોકડી પાસે ટ્યુશન જાય છે ને અહીંયા કોઈ એને ફેંકી ગયું એવું લાગે ને બધા કે પડી છે 5મા માળથી, પણ 5મા માળથી પડી નથી મારી છોકરી, એની અંદર કોઈ કંઈ કર્યું છે, એને ન્યાય અપાવો મારી છોકરીને। ઉંમર કેટલી હતી? 16 વર્ષની। અહીંયા ભણતી હતી એવું સાંભળવા મળ્યું હતું ને અહીંયા હમણાં ભણતી નહીં, એ વેકેશનમાં કોમ્પ્યુટર ક્લાસીસમાં આવેલી। ઘરેથી કેટલા વાગે નીકળેલી, શું કહીને? 1:30 વાગે નીકળેલી, ટ્યુશન જાઉં છું। તમને શું લાગી રહી છે આ ઘટનાને જોઈને કે ભાઈ શું થયું છે? પણ મારી છોકરી સીધી જે કોઈની હાથે બોલે એવી પણ નથી કોઈની બેનપણી પણ વધારે, એક જ છે બેનપણી, ઘર પાસે છે, એની હાથે જાય ને એની હાથે આવે। આજે એ છોકરી પણ એની સાથે નહીં હતી, એ એકલી ગઈ ને એકલી આવી ને અત્યારે તો છે જ નથી મારી છોકરી મારી હાથે। કયા ધોરણમાં ભણતી હતી અને શું 12મું ભણીને શું બનાવ બની શક્યો? 12મું ભણીને હવે આગળ કોલેજ કરે છે, તો હવે એને ન્યાય અપાવો તમે। શું અપેક્ષા છે તમારી? મને આ છોકરી મને ન્યાય જોઈએ, મારી છોકરી મને જીવતી કોઈ કરી આપવાનું છે, હવે તને ન્યાય અપાવો, કારણ કે એના પપ્પાની પણ હાલત નથી આવી। જો મહિનો રવિવારે જ ઘરે લાવ્યા છે ને આજે દવાખાને ગયેલા હતા બતાવવા, મારી છોકરીને રવિવારે બતાવવા ગયા। પ્રિયંકા ચોકડીની પાસે સિસ્કા પ્લાઝા નામનું કોમર્શિયલ બિલ્ડિંગ છે, ત્યાંથી એક 18 વર્ષની એક યુવતીનું બોડી મળી આવેલ છે, જેની હાલ સીસીટીવી તપાસ હાથ ધરવામાં આવેલ છે અને તેમજ આ કામે એનું પેનલ ડૉક્ટરથી પીએમ કરવા સારું મોકલી આપેલ છે। પ્રિયંકા સિંઘ છોકરી છે જે 12 પાસ ધોરણ કરેલી છે અને અગાઉ આ કોમ્પ્લેક્સની અંદર 2 મહિના પહેલાં કોમ્પ્યુટરનો ક્લાસ કરતી હતી અને પરિવારના આક્ષેપ છે કે જાતે સુસાઇડ કરેલું છે, કે જે અંગે સીસીટીવી તપાસવાની એમને માગણી કરેલી છે। જે પોલીસ ઈજાના બોડી ઉપરના નિશાન માથાના ભાગે અને બીજા અન્ય બોડી ઉપર ઈજાના નિશાન મળી આવેલ છે, જેમાં હાલમાં તાત્કાલિક એની એડી એક્સિડન્ટલ દાખલ કરી અને તપાસ પૂરી હાથ ધરવામાં આવેલ છે। સીસીટીવીમાં છોકરી હાલમાં છોકરી જતી દેખાવી આવેલ છે।